નમસ્કાર, જનતા માંગે જવાબ સાથે હું દિવ્યા પહોંચી ગઈ છું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં, જેને કોઈ પણ ઓળખાણની જરૂર નથી કારણ કે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે અંકલેશ્વર અને જે રીતે નર્મદા માં કહેવાય છે અને નર્મદાના કાંઠે આવેલો આ વિસ્તાર છે। હવે સવાલ એ છે 5 વર્ષ વીતી ગયા છે અને હવે સાંસદ પોતાનો મત માંગવા ઘરે ઘરે જશે, પરંતુ શું આ 5 વર્ષમાં તમામ કામો થયા છે કે કેમ એ જાણીશું। અંકલેશ્વર તાલુકામાં કેટલો વિકાસ થયો છે એ જાણીશું અને હજુ પણ અહીંયાની જનતાને કેટલો વિકાસ જોઈએ છે જે તેમના સુધી નથી પહોંચ્યો, અને એટલે જ શરૂઆત કરીશું અહીંના સ્થાનિકોથી। આપના તાલુકામાં કેટલો વિકાસ થયો છે, હજુ શું ઝંખો છો આપ? सबसे पहले तो मैं आपको धन्यवाद देता हूं कि आप इस भारत के लोकतंत्र को जिंदा रखने का एक सफल प्रयास किया है। पिछले 5 साल में जो हमने 2014 का जो इलेक्शन हुआ था और जिसमें जितने भी वादे किए गए थे, चाहे वो 15 लाख रुपए की बात हो, अच्छे दिन की बात हो, 2 करोड़ नौकरी की बात हो, या और भी बहुत न्यूनतम मजदूरी की बात हो। यहाँ तो GIDC बहुत बड़ा एशिया फेमस ये है, चाहे न्यूनतम मजदूरी की बात हो, इन सारे मुद्दों पर कुछ भी काम नहीं हुआ और इसके लिए जनता इनसे जवाब मांगेगी। मिनी इंडिया કહેવાય છે કારણ કે અહીંયા એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે અને એટલા જ માટે દૂર દૂરના લોકો પણ અહીંયા આવીને વસતા હોય છે, પરંતુ જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે કોઈ વિકાસ જ નથી થયો। હવે બધાની પોતપોતાની માનસિકતા હોય, વિકાસ માટે તો કશું કહેવાનું રહેતું જ નથી। સમગ્ર ભારત દેશમાં આપણે વિકાસ જોયા, આજે ભારત ને વિશ્વમાં નંબર 1 તરફ આગળ જઈ રહ્યું છે। કદાચ અમુક લોકોના પચતું નહીં હોય, આ સરકાર છે કોઈ વાયદા કર્યા હોય, કદાચ એકાદ કામ પૂરું નહીં થયું હોય, એની હબુ સરકારે જે તમને કમિટમેન્ટ નહીં કરેલું એવા કેટલા કામો આપ્યા છે। તમે જો મા અમૃતમ કાર્ડ, આ પ્રધાનમંત્રી આવાસ યોજના, હમણાં જે આ લારી ગલ્લાવાળા છે એ લોકોને પેન્શન મળે એના માટેની યોજના 3000 રૂપિયા એ લોકોને અમુક વર્ષની ઉંમર પછી પેન્શન મળશે। આવા તો આ બધી જ યોજનાઓ સરકારે આપી છે અને છતાં સ્થાનિકો કહે છે વિકાસ નથી થયો। વિકાસની વાત એ લોકો જો કરતા હોય તો હું કહું છું કે વિકાસ તો અમારા નેતા માનનીય શ્રી અહેમદભાઈ પટેલ સાહેબે 2000 ને લગભગ હું કહું ત્યાં સુધી 5-6 થી શરૂ કરેલો છે અને એ વિકાસની ગાથા જોવી હોય તો આ 10 હજી મારી પાસે આંકડા છે કે 2005-6ની સાલથી અત્યાર સુધીના જે આંકડા લો તો ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગીય દેશમુખજીથી લઈને અત્યાર સુધીના કોઈ પણ સાંસદ, ધારાસભ્ય કે રાજ્યસભાના સાંસદના ગ્રાન્ટના આંકડા જુઓ અને માનનીય અહેમદ પટેલ સાહેબના આંકડા જુઓ તો પણ એ લોકો એને પહોંચી નથી વળતા। એટલો વિકાસ શહેર પૂરતી વાત કરું છું કે આપના જે દિગ્ગજ નેતા છે કોંગ્રેસના અહેમદ પટેલે એમણે વિકાસ કર્યો હતો, પરંતુ મારો સવાલ એ છે કે અહેમદ પટેલે જો આટલો વિકાસ કર્યો છે તો સાંસદ તરીકે ભાજપ છે અને અહીંયા જે વિધાનસભા લાગે છે એમાં પણ ભાજપ છે, કેમ કોંગ્રેસને મત નથી મળતા? એક માનસિકતા લોકોમાં પેદા કરી છે, કોમ્યુનલિઝમની માનસિકતા, કોમ્યુનલિઝમની જાતિવાદની માનસિકતા પેદા કરી અને ખોટી રીતે લોકોનું વિભાજન કરીને આ ઇલેક્શન જીતવાના પ્રયત્ન છે અને પ્રયત્ન કરી એટલે આક્ષેપ પ્રત્યે આક્ષેપો તો થઈ રહ્યા છે, પરંતુ આપણે અન્ય મુદ્દાઓ પર લેવાના છે। આપને શું લાગે છે, કારણ કે નર્મદા અહીંયાથી પસાર થાય છે, પાણી મળી રહે છે? નહીં, બિલકુલ અત્યારે તો હવે એવું છે કે નર્મદા સુકાઈ રહી છે અને હવે નર્મદા સુકાઈ જશે તો આપણું જીવન બી સુકાઈ જવાનું છે, એટલું પાકું છે। હવે જ્યારે પૂછવામાં આવે કે ભાઈ નર્મદા સુકાઈ ગઈ છે તો જવાબ આપે છે કે ભાઈ પાવર પ્રોડક્શન ઓછું થઈ જાય છે। હવે પાવર પ્રોડક્શન તમે 6 મહિનાનું ગણીને 100-200 કરોડ રૂપિયાનું પાવર પ્રોડક્શન ઓછું થઈ જાય, એની સામે આ જીવન લોકોનું જિલ્લો જ સફર કરી રહ્યો છે અત્યારે સૌથી વધારે। અને આપણે નર્મદા આંદોલન, તમે જો ના કરી શકતી હોય પાર્ટીઓ તો આપણે આંદોલનકારીઓ, નર્મદા આંદોલનકારીઓને આપણે જ બોલાવીએ, મેઘા પાટકરની આપણે જરૂર પડવાની છે હવે એવું મને લાગી રહ્યું। શું લાગી રહ્યું છે મેઘા પાટકર કે જેમણે વિરોધ કર્યો તો નર્મદા માટે, પરંતુ હવે લોકો એમને જ બોલાવવાની વાત કરે છે? જ્યારે ઉકાઈ યોજના કે જ્યારે યુકાઈ ડેમની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે એના સંવિધાન નક્કી કરવામાં આવેલો, એનો વિસ્તાર નક્કી કરવામાં આવેલો। આજે દક્ષિણ ગુજરાત, આખું દક્ષિણ ગુજરાત યુકાઈ ડેમ પર ખેડૂતો નિર્ભિત છે। હું પોતે ખેડૂત છું, નગરપાલિકામાં હું પ્રમુખ છું, બરાબર। હવે ત્યાંના લોકો પણ આવું આજે એવું કહે છે કે ભાઈ ડેમ ક્યાં અમારે ત્યાં બન્યો લાભ તમે લેવો છે। તે પ્રમાણે નર્મદા ડેમની જ્યારે એની સ્થાપના કરવામાં આવી, જ્યારે સંવિધાન કરવામાં આવ્યું ત્યારે અનેક રાજ્યોમાં એનું પાણી આપવાનું એના પ્રોટોકોલ નક્કી કરવામાં આવેલા હતા। એટલે એ પ્રમાણે એ ડેમની હાઇટના દરવાજા મૂકી અને ડેમનું પાણી અટકાવવામાં આવે છે। અને અહીંનો જે તમે વાત કરે છે આ લોકો કે ભાઈ નર્મદામાં પાણી ઓછું છે, નર્મદા સુકાઈ ગઈ છે, વાત 100% સાચી છે, પણ એના માટે પણ
અમારે ગુજરાત ગવર્મેન્ટ સરકારે અહીંયા રોઝવેનો એક પ્રોજેક્ટ મૂક્યો છે, એનું ખાતમુહૂર્ત પણ કરવાના છે અને એ પાણી અટકાવીને આખો આ વિસ્તાર સમુદ્ર સાહેબ જે પાટ છે ખારો પાટ થઈ ગયો છે અને જમીનો ખરાબ થઈ રહી છે. એક મિનિટ, આ જે પાણીનો મુદ્દો છે, અમારા નિલેશભાઈ કીધું એક વાત સાચી છે. જનોડ પાસે પણ નાંદગાંવ પાસે એક ઇન્ટેક વેલ આવેલો છે. જે તે સમયે કદાચ આ લોકોને કદાચ આઈડિયા નહીં હોય કે એના માટે 4 રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓની વડાપ્રધાનની આગેવાનીમાં એક કમિટી બની છે અને જે તે સમયે જ્યારે આના નિર્ણય થયા ત્યારે નાંદગાંવ પાસે એક ઇન્ટેક વેલ છે, ત્યાં 600 ક્યુસેક પાણી આપવાનું જે તે સમયે નક્કી થયેલું. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારે લોકોની સુખાકારી માટે જે આજુબાજુના ગામોમાં પાણી આવતું ન હતું એ ગામોને પાણી આપવામાં આવ્યું. ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય તો એટલે પાણીની જરૂરિયાત. આપે જે 600 ક્યુસેક પાણીની વાત કરી એ અહીંયા પહોંચતા સુકાઈ જાય છે. શું કહેશો આપ? આપને શું લાગે છે? પાણી આપ્યું છે એમણે 600 ક્યુસેક જેટલું પાણી, પરંતુ છતાં સ્થાનિકો કહે છે કે પાણી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી ખોટા વાયદા અને ખોટા વચનો આપ્યા છે. આ પહેલા કોંગ્રેસની સરકારમાં નર્મદા ડેમની ઊંચાઈ ઓછી હતી, પાણીનો સંગ્રહ ઓછો હતો, છતાં કોઈ દિવસ નર્મદાનું પાણી સુકાયું નથી અને તે જ રીતે ઉકાઈ ડેમમાંથી પણ ખેડૂતોને પાણી પૂરતું આખું વર્ષ મળતું હતું. આજે ઉકાઈ ડેમ તેનો તે જ છે પણ પાણી ઘટે છે. કોંગ્રેસની સરકારમાં કોઈ દિવસ પાણી ઘટ્યું નથી. એટલે આ બધા ખોટા વાયદાઓ કરે છે. નરેન્દ્ર મોદી સદભાવના ઉપવાસ વખતે ભરૂચ જિલ્લાને 1700 કરોડ રૂપિયા આપવાના વચન આપી ગયેલા, એમાંથી એક પણ રૂપિયો આજ દિન સુધી આપ્યો નથી. આ બધા જૂઠા વાયદાઓ કરે છે ભાજપની સરકારે. ભાજપની સરકારે કોઈ પણ ડેમ આજ દિન સુધી બનાવ્યો નથી અને જે ડેમ કોંગ્રેસે બનાવેલા હતા તેને પણ સારી રીતે વહીવટ કરતા નથી. નર્મદા યોજના 60 વર્ષ થયા પૂરા, ફક્ત 17 જ વર્ષ કામ થયું, બાકીનું ટ્રિબ્યુનલ કોર્ટોમાં બધું ગયું. હવે કલ્પસર ને આ બધું કોજવીનું લીંબુ છે તે કરે તમે પૂરું કરવા જે તો જણાવો. આપણે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે જે ડેવલપમેન્ટની વાતો કરે છે. આજે કેટલી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા બંધ છે, એને માટે ગુજરાત સરકારે શું કર્યું છે, પોલ્યુશન માટે શું કર્યું છે અને રોજગારી માટે શું કર્યું છે? તો અહીંયા 3 સવાલો ઊભા થાય છે. અહીંયા સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવેલો છે, પરંતુ એનામાં ઘણી ઇન્ડસ્ટ્રી એવી છે જે બંધ હાલતમાં પડી છે. બીજો સવાલ છે રોજગારી સૌથી મોટો મુદ્દો છે, રોજગારી મળતી નથી યુવાનોને. અને ત્રીજો સૌથી મોટો મુદ્દો, આટલી મોટી ઇન્ડસ્ટ્રી અહીંયા આવેલી છે તો પછી પ્રદૂષણ પણ એટલું જ થવાનું છે જેનું નિરાકરણ નથી. સ્થાનિકો આવું કહી રહ્યા છે. રોજગારીની વાત કરીએ તો તમે જોઈ લેજો, સમગ્ર ભારત દેશમાં સૌથી વધારે જો રોજગારી આપી હોય તો ગુજરાત રાજ્ય આપી છે. ગુજરાત રાજ્ય રોજગાર ખોટા બૂમ બનાવ આ ચોપડા બોલે. બીજી વાત, સરકાર જાતે રોજગારીના ભરતી મેળા કરી ને લાખો લોકોને, છતાં પણ આ સવાલ ઊભો રહે છે કે રોજગારી નથી મળતી. અહીંયા અન્ય સવાલ એ પણ છે પ્રદૂષણ તો સૌથી મોટો સવાલ છે કે આટલી મોટી ઇન્ડસ્ટ્રી એરિયા છે તો પ્રદૂષણ પણ એટલું જ થવાનું છે. એના નિરાકરણ માટે એને અટકાવવા માટે અમે ઘણા બધા પગલાં લીધેલા છે. જીપીસીપી દ્વારા પણ જે કહેવામાં આવે છે તે રીતે અમે લોકો દરેક કંપનીમાં જઈને, અમારા જે સરકારી છે તે લોકો જઈને જુએ છે કે તે લોકો અગર પ્રદૂષિત પાણી નદીમાં કે એમાં વહેતા કરી રહેલા છે તો તેમની ઉપર એક્શન પણ લઈ રહેલા છે અને પ્રદૂષણ રોકી જ રહેલા છે. આ કદાચ કોંગ્રેસવાળાને દેખાતું ના હશે કારણ કે કેમ કે એમના મગજમાં કદાચ પ્રદૂષણ. ચલો, આપને શું કહેવું છે? ये बीजेपी की सरकार और टीवी पर आकर के प्रवक्ता कहते हैं, मैं नाम लेकर बोलता हूं, शाहनवाज हुसैन ने कहा है कि 17 करोड़ लोगों को हमने मुद्रा लोन दिया है, 2 करोड़ लोगों को पर्यटन में नौकरी दिया है. मोदी जी कहते हैं कि 1 करोड़ लोगों को हमने नौकरी दिया है, मतलब 20 करोड़ लोगों को हमने नौकरी दिया है. जबकि उल्टा सरकारी एजेंसी की रिपोर्ट यह है कि 1 करोड़ 40 लाख लोगों की नौकरी इन्होंने छीन ली है. 2004 ની અંદર પેન્શનની યોજના હતી તે વાજપેયી શ્રીએ બંધ કરવામાં આવી. 2011 ની અંદર શ્રી મોદી સાહેબ સરકારમાં આવ્યા ત્યારે એમણે પોતાની મતલબની અંદર એમની કેન્ટીન અને અન્ય સુવિધાઓ અને સ્કૂલ અને બધી જ સુવિધાઓ બંધ કરવામાં આવી. આ શું રોજગારી કહેવાય? મેં એવું કહેવા માંગુ છું, કોંગ્રેસની સરકારે જે મનરેગાની યોજના બનાવી હતી જેનાથી ગામડાની લોકો તળાવો ખોટીને મહેનત મજૂરી કરીને કામ કરે, મનરેગાની યોજના ચાલે, પણ એ લોકોના પૈસા ક્યાં જમા થાય છે? એ પૈસા ગયા ક્યાં? અંકલેશ્વર તાલુકાના 35,000 લોકો મત્સ્ય ઉદ્યોગ પર ડિપેન્ડ છે અને 600 કરોડનો હિલસા માછલીનો વેપાર તેઓ આ કાંઠાના વિસ્તારમાં કરતા આવે છે. પાણી ન હોવાના કારણે આ 35,000 લોકોનું રોજગાર છીનવાયો છે અને એમણે નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા
ત્યારે કાળા વાવટા નર્મદા નદીમાં નાવડીમાંથી બતાવ્યા હતા. આજે મારે એમને કહેવું છે કે આ 35,000 લોકોને ખૂબ જ જરૂરિયાત છે, તાત્કાલિક પાણી છોડવામાં આવે. પરંતુ સાંસદ મનસુખ વસાવા સાહેબે આ મુદ્દાને ખાલી બતાવવા માટે 0 અવર્સમાં લીધો લોકસભામાં. મારે એમને પૂછવું છે, આ મુદ્દો એટલો જટિલ પ્રશ્ન છે કે એમણે તેમણે સંસદમાં પ્રશ્ન કરવાનો. સવાલો અનેક છે, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક વિરામનો. વિરામ બાદ જાણીશું અન્ય સવાલો. નર્મદાનું પાણી છે તેના માટે અનેક મુદ્દા ઊભા થાય છે, કારણ કે નર્મદાનું પાણી નથી મળતું, એના માટે ખેડૂતો પણ પરેશાન છે અને મત્સ્ય ઉદ્યોગ પણ ને પણ ખૂબ જ નુકસાન. મારા સાથી સભ્ય અમારા નગરપાલિકાના સરીફભાઈએ જે વાત કરી હિલસા માછલીની, એ તો કદાચ જ્યાં હિલસા માછલીનો ઉપદ્રવ છે, જ્યાં હિલસા માછલી મળે છે ત્યાંથી ઘણા કિલોમીટર દૂર રહે છે. હું તો ત્યાં સ્થાનિક ત્યાંનો રહેવાસી છું ને ત્યાં મારું મોસાળ છે. હિલસા માછલી ક્યાંથી આવે છે, કયા મહિનામાં આવે છે અને કયા વાતાવરણમાં આવે છે એ પહેલાં અમને ખબર નથી. હિલસા માછલી એ ચોમાસામાં આવે છે ને એ હિલસા માછલી છે એ દરિયાની માછલી છે, બરાબર? એટલે એમની વાત સડનતા બધી ખોટી છે. બીજી એક વાત કરું કે અંકલેશ્વર વિધાનસભાની અંદર માનનીય પ્રધાનમંત્રીની મહાકાળ યોજના જે છે એનો 50,000થી વધુ લોકો એનો લાભ લીધો છે. એનો ઓન પેપર રેકોર્ડ છે. શું કહેવું છે? આજકાલ આ સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતાનું અભિયાન ચાલ્યું. હવે જો પર્ટિક્યુલર આપણે અંકલેશ્વરની વાત કરીએ તો લાખો રૂપિયાની ગ્રાન્ટના પગ ક્યાં આવ્યા એ ખબર નથી પડતી. અને સ્વચ્છતાના અભિયાનના અંતે સાઉથ ઝોનમાં 27 નંબર અને રાષ્ટ્રમાં સ્વચ્છતા છે જ નહીં. અને આપનો સ્વચ્છતાનો મુદ્દો આપને શું? મારો એજ્યુકેશન રિલેટેડ, હું પોતે એક સ્ટુડન્ટ છું અને હું તમને બહારની વાત નથી કરતી. જેમ તમે તાલુકાની જ વાત કરવાનું કહો છો મને, હું તમને આ જ મહિનાની તારીખની વાત કરું. કેમ્પસ ઇન્ટરવ્યૂ હતા, નહીં કંપની આવી, નહીં કોઈ જાતનું જોબ પ્લેસમેન્ટ થયું. કઈ રીતે કહે છે કે 2 કરોડને જોબ આપી છે અને 20 કરોડને જોબ આપી છે? શું જવાબ આપશો? પ્લેસમેન્ટ નથી થતા, કંપનીઓ આવતી જ નથી અગર જો ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે. કદાચ એમને સમજફેર થશે તો આજે બી કહેવું, પાછું અગાડી એકવાર બોલો, ગુજરાતમાં સમગ્ર ભારત દેશમાં સૌથી આજના સ્ટુડન્ટ તો સાહેબ ખોટું ના બોલે ને, સ્ટુડન્ટ આવીને બોલે છે એ ખોટું બોલવાનું. પણ એમના માટે જે તે જગ્યાએ એમણે આ મીડિયમના માધ્યમથી આજે કંઈ ન કરે, જે તે સમય એમને રજૂઆત કરવી જોઈતી હતી. તેનું ભારતીય જનતા પાર્ટીનું શાસન પોઝિટિવ છે. કોંગ્રેસના આગેવાન છે સ્ટુડન્ટ, એના કરતાં બી ભારતીય જનતા પાર્ટીનું શાસન પોઝિટિવ છે. આવી કોઈ સમસ્યા ઊભી થઈ હોય તેમણે કલેક્ટર કે લેવલ પર એમણે રજૂઆત કરવી જોઈએ કે જેનો પ્રશ્નનું સોલ્યુશન થાય. પણ ઊભો થઈ રહ્યો છે મનરેગા યોજના ઉપર વેતન નથી મળતું મનરેગા યોજનાના અંતર્ગત. બિલકુલ ખોટી વાત છે. હું તમને નગરપાલિકાના ઓન રેકોર્ડ પુરાવા બદલાવું છું. અંકલેશ્વર વિધાનસભાની અંદર ઓછામાં ઓછા 50,000 લોકોએ મા અમૃતમ યોજનાનો લાભ લીધો છે. લોકોના મા કાર્ડ બન્યા છે, બરાબર? ઓન પેપર છે બેન. બીજી એક વાત છે કે જે સ્લમ વિસ્તાર છે, જે ઝૂંપડપટ્ટી છે, એમાં 100 રૂપિયાના ટોકલ ફી જેને સરકાર તરફથી મીટર આપવાવાળા છે એ લોકોના નામ છે, એ લોકોના વિસ્તાર છે, ઓન પુરાવા છે. આ બધા આમની પાસે નામ પણ છે અને પુરાવા પણ છે. આ લોકો મુદ્દાથી ભ્રમિત થઈને વાત કરે છે. રોજગારની વાત કરી હતી, આ સરકાર રોજગારમાં એપ્રેન્ટિસ યોજનાને પણ આંકડાઓ ગણાવે છે. કોન્ટ્રાક્ટ પ્રથામાં જે કર્મચારીઓ કામ કરે છે, વર્કરો, એને પણ સરકારી આંકડામાં ગણાવે છે. અને બીજી વાત જે છે તે એમણે મા અમૃતમને એની વાત કરી, પણ કોંગ્રેસના રાજમાં જે પીએચસી સેન્ટરો, પ્રાથમિક હેલ્થ કેન્દ્રો જે ચાલતા હતા ગામડે અને સીએસસી સેન્ટરો ચાલતા હતા તે આ સરકારે બંધ કર્યા. ગામડામાં ડોક્ટરો ખસેડી દીધા અને આ ખોટી યોજનાઓ. આપણા સંદેશ ન્યૂઝ માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાત સરકારના જ આંકડા છે કે ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર 40 લાખનો આંકડો ગુજરાતનો જ છે. અને અંકલેશ્વર એશિયા ખંડનું સૌથી મોટું કેમિકલ ઇન્ડસ્ટ્રી આવેલી છે. અંકલેશ્વરમાં આઈટીઆઈ આવી છે અને અમારા ભરૂચ નજીક બી એન્જિનિયરિંગ કોલેજ આવી છે. તે છતાં પણ અંકલેશ્વરના સ્થાનિક શહેર હાંસોદ તાલુકાના યુવાનો બેરોજગાર છે અને જે પણ જોબમાં જાય છે એને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં લેવામાં આવે છે. અહીંયા એવું છે કે અહીંયા નોકરી નથી મળતી. રોજગારના નામે લોકોને એવું કહે છે કે રોજગાર મળે છે, પણ અહીંયા કેટલા સ્ટુડન્ટ છે કે આખા બી મેકેનિકલ એન્જિનિયર કેટલા બધા એન્જિનિયર અહીંયા બેઠેલા છે, નોકરી નથી મળતી છે અને પ્લેસમેન્ટની વાત કરે છે ને એપ્રેન્ટિસને કહે છે 1 વર્ષ શોષણ કરે છે લોકોના. આ ભાજપની સરકાર. અહીંયા સવાલ એ છે કે સૌથી મોટી કેમિકલની ઇન્ડસ્ટ્રી આવેલી છે, સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે, પરંતુ સવાલ એ છે કે સ્થાનિકોને જોબ કેમ, સ્થાનિકોનો નોકરી કેમ? એમનું માનવું છે બેન, એમનું માનવું છે બાકી બધી ખોટી વાતો છે. હું એમ કહું છું કે આટલી મોટી જેઆઈડીસી ચાલે છે તો શું આ એમને જ ચાલી રહેલી છે? માણસો વગર ચાલી રહેલી છે? રોજગારી નહીં મળતી હોય તો કઈ રીતના કંપનીઓ ચાલે? આ માનસિકતા કઈ ટાઈપની છે? આજે 24 કલાક
मैं रोजगार के सवाल पर एक बात कहता हूँ कि महंगाई, गरीबी, भूखमरी, महंगाई